વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે 7 સ્પૂન ચોકલેટ કેક બનાવીશું। આ 7 સ્પૂન ચોકલેટ કેક શું? તો ચલો આપણે આ રેસીપી જોઈએ। તો તેના માટે એક મોટો મિક્સિંગ બાઉલ લઈ લેશું અને તેમાં આપણે ઘરમાં રહેલી કોઈપણ એક ચમચીનો માપ સેટ કરી અને વેટ ઇન્ગ્રીડિયન્ટ લેવાના છે કેક માટેના। તો મેં અહીં એક ચમચી આ કેક બનાવવા માટે માપ માટે લઈ લીધી છે। તો અત્યારે આપણે સૌથી પહેલાં આ બાઉલમાં 7 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। તો પાણી હુંફાળું એવું ગરમ હોવું જોઈએ, મતલબ કે વાર્મ વોટર લેવાનું છે, તમે આંગળીથી અટકી શકો એટલું ગરમ હોવું જોઈએ। તો એ 7 ચમચી જેટલું લઈ લઈએ। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો કોફી પાવડર લઈ લઈએ। તમે જે કોઈ પણ કોફી ઘરમાં યુઝ કરતા હો એ લઈ શકો છો। હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે ચમચી અથવા તો સ્પેચ્યુલા અથવા તો બીટરના મદદથી ફેટી લઈશું। તો આ બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એ જ ચમચીના માપથી ચમચીને ઉપર સુધી ભરી અને 7 ચમચી જેટલો સાકરનો પાવડર લઈશું। મેં અત્યારે સાકરના પાવડરનો ઉપયોગ કર્યો છે, તમે ખાંડનો પાવડર પણ લઈ શકો। તો અહીં 7 ચમચી જેટલો સાકરનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે એ જ ચમચીના માપથી 7 ચમચી દૂધ લેવાનું છે। તો ગરમ કે ઠંડુ અથવા તો ઉકાળ્યા વગરનું કાચું દૂધ પણ લઈ શકો છો, તે તમારી ચોઈસ છે। તો 7 ચમચી જેટલું દૂધ છે તે આ બધા ઇન્ગ્રીડિયન્ટની સાથે આપણે લઈ લઈએ। તો અહીં દૂધ પણ એડ થઈ ગયું। હવે આપણે એ જ ચમચીના માપથી 7 ચમચી જેટલું તેલ લેવાનું છે। તમે ઘરમાં જે કોઈ પણ તેલ ખાવામાં યુઝ કરતા હો એ લેવાનું છે। તો 7 ચમચી જેટલું તેલ પણ આ બધા ઇન્ગ્રીડિયન્ટની સાથે એડ કરી દઈએ। તો હવે તમને સમજાણું કે આપણે 7 સ્પૂન ચોકલેટ કેક શું કરવાને નામ આપ્યું છે। તો આ 7 ચમચીના માપથી જ આપણે આજે કેક બનાવીશું, એ પણ બજાર જેવી ટેસ્ટી અને એકદમ સ્પોન્જી અને ફૂલેલી। તો અહીં વેટ ઇન્ગ્રીડિયન્ટ એક બાઉલમાં એડ થઈ ગયા। હવે આપણે તેને બીટરની મદદથી એકદમ સારી રીતે ફેટી લઈશું। તો અહીં આપણા આ વેટ ઇન્ગ્રીડિયન્ટ છે તે રેડી થઈ ગયા છે। હવે કેક માટેના ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ રેડી કરવાના છે। તો તેના માટે એક બાઉલ લઈ લઈએ અને જે ચમચીના માપથી આપણે પાણી અને દૂધ લીધું છે એ જ ચમચીના માપથી 7 ચમચી મેંદો લેવાનો છે। મેંદો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3.5 ચમચી જેટલો કોકો પાવડર લઈશું। મેં અત્યારે સ્વીટ કોકો પાવડરનો ઉપયોગ કર્યો છે, તમે ડાર્ક કોકો પાવડરનો પણ ઉપયોગ કરી શકો। 3.5 ચમચી જેટલો કોકો પાવડર એડ થઈ જાય ત્યારબાદ 3.5 ચમચી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે, તો તેને પણ એડ કરી લઈએ। ત્યારબાદ બેકિંગ પાવડર વગર તો કેક બને જ નહીં, તો 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લઈ લઈએ। અને બેકિંગ સોડા પણ જોઈએ કેકને સ્પોન્જી બનાવવા માટે, તો અડધી ચમચીથી થોડું ઓછો એવો બેકિંગ સોડા લઈ લઈએ। તો અહીં આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ પણ બધા આપણે લઈ લીધા। હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું। તો આજે એકદમ સહેલી રીતે ટેસ્ટી બજાર જેવી કેકની રેસિપી શેર કરાવી છું, જે કોઈ પણ બનાવી શકશે અને એ પણ ઓછા સમયમાં। તો અહીં ડ્રાય અને વેટ બંને ઇન્ગ્રીડિયન્ટ રેડી થઈ ગયા છે। તો હવે વેટ ઇન્ગ્રીડિયન્ટમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે તેને એડ કરવાના છે, પણ આપણે તેને ડાયરેક્ટ એડ નહીં કરીએ, નહીં તો તેમાં લમ્સ આવી જશે। તો તેને ચાળીને એડ કરવાના છે। તો તેના માટે બાઉલમાં આપણે સ્ટ્રેનરને સેટ કરી દઈએ અને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ બધા સ્ટ્રેનરથી આપણે ચાળી લેવાના છે। તો આ રીતે મેં બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને વેટ ઇન્ગ્રીડિયન્ટમાં ચાળી અને લઈ લીધા। હવે આપણે બીટરની મદદથી એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। આ સ્ટેજ પર જો તમને બેટર થોડું ઘટ્ટ લાગે, જાડું લાગે, તો તમારે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવી હોય તો 3 થી 4 ચમચી જેટલું દૂધ છે તે આ સ્ટેજ પર લઈ શકો છો, પણ અત્યારે મને જરૂર નથી લાગતી, કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે। તો અહીં આપણે વેટ અને ડ્રાય બંને ઇન્ગ્રીડિયન્ટને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા। અહીં એક ટીપ આપું તો તમારે વધુ ગળી કેક ખાવી હોય તો તમે ખાંડની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો, પણ આ માપ પરફેક્ટ છે, કેક એકદમ પરફેક્ટ બનશે। તો અહીં હું તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આપણે કેવું બેટર રાખવાનું છે। તો જોઈ શકો છો આ રીતનું એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું બેટર રાખવાનું છે। તો આપણું બેટર છે તે કેક માટેનું રેડી થઈ ગયું। હવે આપણે લાસ્ટમાં તેમાં 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું। વિનેગર એડ થઈ જાય એટલે ફરી આપણે હલાવી અને મિક્સ કરી લઈશું। વિનેગર ઓપ્શનલ છે, પણ જો વિનેગર એડ કરો તો એકદમ જાળીદાર આપણી કેક તૈયાર થઈ છે અને એકદમ સ્પોન્જી અને ફૂલેલી કેક તૈયાર થઈ છે, પણ તે ઓપ્શનલ છે। તો તેને પણ આપણે હલાવી અને મિક્સ કરી લીધું। તો આ બેટર છે તે રેડી થઈ ગયું છે। આજે આપણે ગેસ ઉપર જ ઓવનના ઉપયોગ વગર અને કેક મોલ્ડના ઉપયોગ વગર આ રીતે ફ્રાઈંગ પેનમાં કેક બનાવીશું। તો મેં નાની સાઇઝનું ફ્રાઈંગ પેન લઈ લીધું, તેને ઓઇલ વડે ગ્રીસ કરી લીધું। ત્યારબાદ તેની ઉપર આપણે બટર પેપરને રાખી દઈએ અને બટર પેપરને પણ ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે। તો આજે આપણે આ રીતે ફ્રાઈંગ પેનમાં કેક બનાવીશું, પણ જો તમારી પાસે આવી રીતનું પેન ના હોય તો ડોન્ટ વરી, તમે કોઈ પણ એવી કડાઈ અથવા તો નાની તપેલી અથવા નાનું વાસણ લઈ શકો છો, તેમાં આ રીતે બટર પેપર લગાવી અને તેને ગ્રીસ કરી લેવાનું। ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે કેકનું તે બધું જ આમાં એડ કરી દઈશું।
બટર પેપર ઇઝીલી અવેલેબલ ના હોય તો હું તમને બટર પેપરની જગ્યા પર હજી એક ઓપ્શન આપીશ, પણ એ લાસ્ટમાં. પહેલાં આપણે કેકને રેડી કરી લઈએ. તો અહીં બેટરને મેં અહીં એડ કરી દીધું. હવે આ પેનને ઢાંકીને ગેસની લો ફ્લેમ પર ફક્ત 20 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. હા, ફક્ત 20 જ મિનિટ માટે ઢાંકીને. અને આને ડાયરેક્ટ ગેસની ફ્લેમ નથી લાગવા દેવાની. પેનને નીચે આપણે તવો સેટ કરી દઈશું. તો 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે લીડને ખોલી અને જોઈએ તો જોઈ શકો છો કેક કેટલી ફૂલી ગઈ છે. હવે આપણે અંદર સુધી કૂક થઈ છે કે નહીં એ ચેક કરવું હોય તો ચાકુ અથવા તો ટૂથપીકને તમે ઇન્સર્ટ કરી શકો છો અંદર, અને જોયું તો ચાકુ એકદમ ક્લીન બહાર આવ્યું. એનો મતલબ કે કેક અંદર સુધી એકદમ સારી રીતે પાકી ગઈ છે, કૂક થઈ ગઈ છે. કેકને થોડીવાર ઠંડી થવા દઈશું. કેક ઠંડી થઈ જાય ત્યારબાદ તમે તમારા ફેવરિટ ડ્રાયફ્રૂટ અથવા તો જેલી અથવા ચેરી વડે ગાર્નિશ કરી શકો છો. હું અત્યારે કાજુ બદામની કતરણથી આ કેકને ગાર્નિશ કરીશ. તમારે ડ્રાયફ્રૂટ એડ ના કરવા હોય તો ચોકલેટ સિરપ એડ કરવી હોય તો કરી શકો છો, પણ કઈ રીતે એડ કરવી તેની હું ટીપ આપું. કોઈ પણ કાંટા ચમચી અથવા તો ફોકની મદદથી આ કેકની ઉપર હોલ કરી લેવા. ત્યારબાદ તમારો ફેવરિટ ચોકલેટ સોસ અથવા તો સુગર સિરપ પણ તમે અહીં સ્પ્રેડ કરી શકો છો. સુગર સિરપ કઈ રીતે બનાવવું? સુગરને પાણીમાં ઓગાળી અને ઉપર તમે એડ કરી શકો છો. તો એ રીતે તમે સુગર સિરપ અથવા તો ચોકલેટ સોસથી પણ ગાર્નિશ કરી શકો છો. તો અહીં કેક તો બની ગઈ. હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે કેટલી સ્પોન્જી અને સ્મૂથ બની છે. તો હું જે રીતે કટ કરું છું એના ઉપરથી તમને આઈડિયો આવી ગયો હશે કે એકદમ સરસ સોફ્ટ એવી આપણી કેક બનીને રેડી થઈ છે. તો અહીં હવે આપણે કેકને આ પેનમાંથી કાઢી અને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવી સોફ્ટ અને સ્પોન્જી એવી આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ. તો આપણે ફક્ત 20 જ મિનિટમાં ના તો ઓવનનો ઉપયોગ કે ના તો કોઈ મેઝરમેન્ટ કપનો ઉપયોગ, ફટાફટ ઇન્સ્ટન્ટ આપણે 7 સ્પૂન ચોકલેટ કેક બનાવીને રેડી કરી લીધી. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, મેં તમને કીધું હતું કે બટર પેપરની જગ્યા પર તમે કઈ વસ્તુ યુઝ કરી શકો. જો બટર પેપર ઘરમાં અવેલેબલ ના હોય તો હું તમને મારા દીદીની ટ્રીક બતાવું. જે પણ વાસણ લ્યો કેક બનાવવા માટે તેને ઓઇલ વડે ગ્રીસ કરી અને ઉપર ઘઉંનો લોટ છે તે સ્પ્રિંકલ કરી દેવો. ત્યારબાદ વધારાનો ઘઉંનો લોટ હોય તેને કાઢી લેવો. તો આખા વાસણને ઘઉંના લોટથી કોટ કરી લેવાનો છે. ત્યારબાદ બેટર એડ કરવું. જો આ રીતે તમે બનાવશો તો બટર પેપરની પણ જરૂર નહીં પડે. મારા દીદી આ રીતે બનાવતા, એટલા માટે મેં અત્યારે એ સજેશન આપ્યું છે તમને કે બટર પેપરની જગ્યા પર તમે એ ટ્રીક પણ યુઝ કરી શકો છો. બટર પેપર અવેલેબલ હતું તો મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે. તો આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ. તમારે આવા બીજા અનોખા અને ઉપયોગી રેસિપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અનોખા, ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મળી રહેશે. અને હા, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા, ઇઝી, હેલ્ધી અને સિઝનલ રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમને ફટાફટ તમારી સ્ક્રીન પર મળી રહે. આવા બીજા સિઝનલ અને ઉપયોગી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય.